અમેરિકામાં અત્યારે ટેક્સ સિઝન પૂરા જોશમાં ચાલી રહી છે અને ખાસ કરીને ત્યાં વસતા ભારતીય ટેક્સ પેયર્સના મનમાં અત્યારે 3 મોટા સવાલો ઘૂમી રહ્યા છે. જેમાં પહેલો સવાલ એ છે કે શું કોઈ નવો સ્ટિમ્યુલસ ચેક આવવાનો છે? બીજો સવાલ ડોનાલ્ડ ટ્રમ્પના તે $2000 ટેરિફ ડિવિડન્ડ જે હતો તેનું શું થયું અને ખરેખર તે મળશે કે નહીં? અને ત્રીજો સૌથી મહત્વનો પ્રશ્ન એના માટે એ છે કે IRS રિફંડ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને તમારા પૈસા તમારા ખાતામાં ક્યારે જમા થશે? આજે અમે આ તમામ મુદ્દાઓ પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ, જેથી તમને એકદમ સ્પષ્ટ ચિત્ર મળી શકે. સૌથી પહેલા સ્ટિમ્યુલસ ચેકની વાત કરીએ તો અત્યાર સુધી કોંગ્રેસ કે પછી IRS અત્યારે દ્વારા કોઈ પણ નવા સ્ટિમ્યુલસ ચેકની મંજૂરી આપવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ અત્યારે ચાલી રહી છે કે 2025 કે 2026માં ચોથો સ્ટિમ્યુલસ ચેક આવશે, પરંતુ સત્તાવાર રીતે આવી કોઈ જ જાહેરાત નથી થઈ. પણ યાદ રાખો કે કોવિડના સમયે 3 સ્ટિમ્યુલસ પેમેન્ટ આપવામાં આવ્યા હતા અને ત્રીજા પેમેન્ટમાં ક્લેમ કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2025 હતી, જે હવે પૂરી થઈ ગઈ છે અને જતી રહી છે. એટલે કે જૂના સ્ટિમ્યુલસ હવે કોઈ પણ નવો ક્લેમ કરી શકાશે નહીં. જો કોઈ ઓનલાઈન તમને હજુ પણ ક્લેમ કરવાની લાલચ આપે તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે તે ફ્રોડ તમારી માટે હોઈ શકે છે. હવે આપણે વાત કરીએ કે ડોનાલ્ડ ટ્રમ્પના તે $2000 ટેરિફ ડિવિડન્ડ પ્રપોઝલની. તો ટ્રમ્પે એવું કહ્યું હતું કે જો ટેરિફથી આવક થશે તો મધ્યમ અને ઓછી આવક ધરાવતા અમેરિકનોને 2026માં $2000 સુધીનું પેમેન્ટ મળી શકે છે. પરંતુ મિત્રો, ખાસ નોંધજો કે આ માત્ર એક પ્રપોઝલ છે. તેને હજુ સુધી કોંગ્રેસ પાસ નથી કરતું અને IRS દ્વારા પણ કોઈ માળખું જાહેર કરાયું નથી. અહીં સૌથી મોટું ફેક્ટર સુપ્રીમ કોર્ટનો આવનારો નિર્ણય છે કે કોર્ટે એ નક્કી કરશે કે જે ટેરિફ દ્વારા આ પૈસા આવવાના છે તે કાયદેસર રીતે માન્ય છે કે નહીં. જો સુપ્રીમ કોર્ટ આ ટેરિફને લીગલી માન્ય રાખશે તો જ આ ડિવિડન્ડ પ્લાન પર આગળ ચર્ચા થશે. એટલે કે અત્યારે કોઈ મોટી આશા રાખતા પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે મામલો હજુ કાયદાકીય ગૂંચવણોમાં છે. કે હવે પ્રેક્ટિકલ વાત આપણે એ કરીએ કે IRS રિફંડ પ્રોસેસની જો તમે ઈ ફાઇલિંગ કર્યું છે અને ડાયરેક્ટ ડિપોઝિટની વિગતો આપી છે તો સામાન્ય રીતે 21 દિવસમાં રિફંડ આવી જાય છે. પરંતુ જો બેંક વિગતો નથી આપી તો પેપર ચેક આવતા 6 થી 8 અઠવાડિયા લાગી શકે છે. માત્ર રિટર્ન ફાઇલ કરવાથી રિફંડ નથી આવતું. પહેલા IRS તેને જોવે છે અને એપ્રુવલ પછી આપે છે. ત્યારબાદ જ પેમેન્ટ ઇસ્યુ થાય છે. તમે IRSના ઓફિશિયલ ટૂલ વેર ઇન માય રિફંડ પર જઈને સ્ટેટસ તમારું ચેક કરી શકો છો, જેના માટે સોશિયલ સિક્યુરિટી નંબર અને રિફંડની ચોક્કસ રકમ જોઈશે. અમેરિકામાં રહેતા ભારતીય પ્રોફેશનલ H1B હોલ્ડર્સ અને ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે ખાસ સલાહ એ છે કે સોશિયલ મીડિયાની અફવાઓ પર વિશ્વાસ ન કરવો. ટેક્સ ફાઇલિંગમાં નાની ભૂલ પણ તમારા રિફંડમાં મોટું વિલંબ કરાવી શકે છે. માટે તમારી આવકની વિગતો અને બેંક એકાઉન્ટ નંબર 2 વાર તમારે ચેક કરવા ખૂબ જરૂરી છે. જો કેસ જટિલ હોય તો ટેક્સ પ્રોફેશનલની મદદ તમારે લેવી હંમેશા હિતાવહ છે.